સુરતમાં હાર્ટ એટેકથી બાઇક ચાલકનું મોત નીપજ્યું। પેટ્રોલ પુરાવ્યા બાદ યુવક અચાનકથી જ ઢળી પડ્યો। પાંડેસરા વિસ્તારમાં મિલન પોઈન્ટનો આ બનાવ છે। ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં આધેડનું મોત નીપજ્યું। પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી। સુરતમાં પાંડેસરા વિસ્તારમાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયાની આશંકા છે। 48 વર્ષીય અજીતસિંહ દુકાન પર જઈ રહ્યા હતા। મિલન પોઈન્ટ પાસે આવેલા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવતા સમયે અચાનકથી જ આ યુવાન ઢળી પડ્યો હતો। પોલીસ દ્વારા આ ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। યુવાનને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે મોકલવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। પેટ્રોલ પુરાવ્યા બાદ બાઇક પર જ યુવાન ઢળી પડ્યાની ઘટના સામે આવી રહી છે। હાર્ટ એટેકથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પાંડેસરા વિસ્તારમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી રહી છે। પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતા સમયે આ ઘટના બની। યુવક અચાનકથી જ ઢળી પડ્યો। હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। પેટ્રોલ પુરાવ્યા બાદ અચાનકથી જ યુવક ઢળી પડ્યો હતો અને તેને સારવાર માટે થઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો।